રાધિકા અને ભગવાન કૃષ્ણ બંને જણા યમુનાના કિનારે બેઠા હતા. અને કિનારે બેઠા બેઠા બે જણા વાતો કરતા હતા કે તમે કાળા હું ધોળી, તો આપણા બેની કેટલી જામી જોડી. રાધાજી કહે છે કે હે પ્રભુ, તમે રૂપાળા હોત તો, તમે કાળા છો હું રૂપાળી છું તો આપણી એટલી જોડી જામે છે, પણ તમે રૂપાળા હોત તો. ભગવાન કે તો તમારી સામું જોવત કોણ? હું રૂપાળો હોત તો તમારી સામું કોણ જોવે? પણ બંને જણા પ્રેમની વાતો કરતા કરતા એમાં રાધાજીએ કહ્યું, પ્રભુ હવે રાસ રમાડો ને, બહુ ઈચ્છા થઈ છે, રાસ રમાડો ને. ભગવાને કીધું, હા રાધા, હવે મને પણ એમ લાગે છે કે મારે તમને રાસ રમાડી દેવો જોઈએ બધાને. જ્યાં સુધી જીવાત્માને પરમાત્મા સાથે રમવાની ઈચ્છા નહીં થાય ત્યાં સુધી પ્રભુ ક્યારેય પણ પોતે આગળ હાલશે. બાકી આપણને જેટલી ઈચ્છા છે ને એના કરતા અનેક ગણી ઈચ્છા ઠાકોરજીને આપણે રમવાની છે. આપણે કહીએ ગોપીઓને ભગવાન હારે રમવું, અરે ગોપીઓને તો રમવું, સ્વયં કૃષ્ણને ગોપીઓ રમવું, પણ એ ચૂપ રહી છે. સહદેવ જેવા છે, મહાભારતમાં સહદેવ છે, એ ભવિષ્ય બધું જાણતા હતા, પણ ખાલી એનો એક જ સ્વભાવ હતો, કોઈ પૂછે તો કેવલ, કોઈ પૂછે તો જવાબ દે, બાકી નકર જવાબ ન દે. જો અગાઉ એને પૂછી લીધું હોત બધાએ તો કઈ માથાકૂટ જ ન થાય. તો એમાં બરાબર પ્રભુને કીધું કે તમે રાસ રમાડો, એટલે ભગવાન તૈયાર થયા. સમય વ્યતીત થયો. આ રાસ એટલે એવું ન સમજશો વાલા ભક્તજનો કે એક સ્ત્રી અને એક પુરુષનો રાસ છે. જીવ અને ઈશ્વરના મિલનનો મહારાસ છે. કોઈ સામાન્ય પુરુષે રચાવેલો રાસ નથી, આ પરમાત્માએ રચાવેલો મહારાસ છે. અને મેં આગળના સમયમાં કથામાં કહ્યું હતું કે જે માણસ ભગવાનના રાસમાં એક ફેરો મારે એને 84 લાખના ફેરામાંથી છોડાવવાની જવાબદારી ઠાકોરજીની બની જાય છે. ખાલી એક ફેરો લગાવે. જે રાસની સરાહના સ્વયં પરમાત્મા શિવ કરતા હોય તો કેટલો મહારાસ મોટો દિવ્ય હશે. તો પરમાત્મા ઠાકોરજી પોતે એકવાર શરદ પૂર્ણિમાની રાત્રિના સમયે જંગલમાં ગયા અને ત્યાં જઈ કદમના વૃક્ષને ટેકો દઈ જમણા પગની આંટી લગાવી અને ભગવાને વેણુ વગાડી. પ્રભુએ વેણુ વગાડી તો ગોપીઓના કાને અવાજ પડ્યો. જેટલી ગોપીઓને સંભળાણું બધી જ ગોપીઓ દોડી દોડી રાત્રિના સમયે ભગવાનને મળવા નીકળી ગઈ. રોજના માટે ગોપીઓ ભેગી થઈને જતી હતી. આજે તો જેમ આવે એમ પછી એક એક મળી દોડવા, કોઈ કોઈની રાહ જ ન જોતી, દોડી જાય છે. ઘણી ગોપીઓ તો ભગવાનને મળવા જવું તો તૈયાર થઈ, પણ એટલી હરખ ગેલી થઈ ગઈ ને તે પગમાં પહેરવાના ઝાંઝર કાનમાં લટકાડ્યા. આંખમાં આંજળનું કાજળ હતું એનો સેથો પૂર્યો અને ગોપીઓ ગઈ બધી. પરમાત્મા સુધી પહોંચે છે ગોપીઓ. આ રાસલીલાની કથા છે વાલા ભક્તજનો. ગોપીઓ એટલે ભગવાન કૃષ્ણનો પ્રેમ જે પોતાના હૃદયમાં છુપાવી રાખે એનું નામ છે ગોપી. રસો વૈ વિષ્ણુ રસાનામ સમૂહો ઇતિ રાસ. રસોનો જે સમૂહ છે એ રાસ છે, અને એમાં ભળી જવું એટલે ભગવાનમાં ભળી જવાનો ભાવ એ રાસ. તો ગોપીઓ બધી જ પ્રભુ પાસે જાય છે. અધ્યાત્મ જગતમાં આ હૃદય રૂપી વૃંદાવન, આત્મા રૂપી કૃષ્ણ, અનાહદ નાદ રૂપી એ વાંસળી અને વૃત્તિ રૂપી ચિત્તની જે વૃત્તિઓ છે એ આપણી ગોપીઓ, એનો આ મહારાસ છે. બધી ગોપીઓ ભગવાન પાસે આવે અને પ્રભુ પાસે આવી અને ઊભી રહે છે. આ ગોપીઓ છે એ રામાવતારના બધા ઋષિમુનિઓ છે.
ભગવાન રામે જ કહ્યું હતું કે તમારે જો રાસ રમવો હોય, લીલા કરવી હોય, આનંદ પામવો હોય તો તમે કૃષ્ણ અવતારમાં ગોપી બનીને આવજો, હું તમારા બધાની ઈચ્છાને સંપન્ન કરીશ. એટલે એવા સમયે એ બધા જ ઋષિ મુનિઓ કૃષ્ણ અવતારમાં સ્ત્રી બનીને આવ્યા અને પરમાત્મા સાથે રમવા માટે. તો ભગવાનને વાંસળી વગાડી બધી ગોપીઓ આવે છે. ત્યાં આવી અને પરમાત્માની સામે આવે છે તો ભગવાન એનું સ્વાગત કરે છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ. હે વ્રજાંગનાઓ આવો, સ્વાગતમ વો મહાભાગા. હવે કૃષ્ણ પોતે ગોપીઓને મહાભાગ્યશાળીઓ કહીને બોલાવે છે. કેટલી ભાગ્યશાળી હશે. આવો તમે. ગોપીઓ આવે છે. ભગવાને કહ્યું હું શું તમને પ્રિય કરું? તમને ગમતું હોય પ્રિય આપું તમને. પ્રિયમ કિમ કરવાણી બા. આટલું કીધા પછી ભગવાન બોલ્યા વ્રજસ્યાનામયમ કચ્ચી વૃતાગમન કારણમ. વ્રજસ્યાનામયમ કચ્ચી. હે વ્રજાંગનાઓ, આ અડધી રાત્રે તમે શું કામ આવ્યો અહીંયા? સ્ત્રીઓએ સાંજની સંધ્યા થયા પછી ઘરની બહાર નીકળવું ન જોઈએ. ભગવાન કૃષ્ણએ હજારો વર્ષ પહેલા કીધું છો કે સ્ત્રીઓએ સાંજની સંધ્યા થઈ ગયા પછી ઘરની બહાર નીકળવું ન જોઈએ. અને છતાંય નીકળવું જ પડે એમ હોય તો લગ્ન થઈ ગયા હોય તો પોતાના પતિના ઘરેથી કોઈ પુરુષ સાથે હોવો જોઈએ, અને અપરિણિત હોય તો પોતાના પિતાના ઘરેથી કોઈ પુરુષ સાથે હોવો જોઈએ. ક્યારેય સ્ત્રીઓએ એકલા ઘરની બહાર નીકળવું ન જોઈએ. આવું સ્વયં ભગવાન બોલ્યા છે. પણ અત્યારે તો ફ્રીડમ થઈ ગઈ. રાત્રે 2 વાગે આવે તોય કઈ કોઈ પૂછે નહીં. અને એટલા માટે જ પછી કાળા મોઢા થાય છે. નીચું જોવાનું એટલે જ થાય છે. જો ભગવાને આપણા ગ્રંથોએ, આપણા શાસ્ત્રોએ, આપણા પુરાણોએ જે કહ્યું છે એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો નીચું મોઢું કરીને ચાલવું પડે એવો સમય જ ન આવે ક્યારે. આપણી આ ગ્રંથો આપણને આજ્ઞાઓ કરે છે, આપણને ઉપદેશ કરે છે કે તમારે આનું આમ કરવું જોઈએ, તમારા જીવનમાં તમારે આમ કરવું જોઈએ. ઉપદેશ મળે છે. તો પરમાત્માએ કહ્યું વ્રજસ્યા નામયમ કચ્ચિદ વૃતાગમન કારણમ. શું કારણ હતું તમે અહીંયા અત્યારે આવ્યા છો? અત્યારે તમે ના આવવું જોઈએ, પાછા જતા રહો. હવે તમે વિચાર કરો તો કોઈ માણસ આમંત્રણ આપે, એના આમંત્રણને માન આપીને આપણે એના ઘરે બરાબર જઈએ. હવે તમે જ કહો કે રવિવારે તમને કીધું હોય કે આખું પરિવાર તમે અમારે ઘરે બપોરે જમવા આવજો, અને આપણે બરાબર 11 વાગ્યાના ઘરે જઈને ડોરબેલ વગાડીને લે તમે અત્યારે અચાનક તમે અહીંયા આવ્યા આજે કઈ કામ, પછી એના ઘરના લાડવા ભાવે? બહુ સીધું છે. અહીંયા પેલા વાંસળી વગાડી, આમંત્રણ આપ્યું, આવ્યા તો શું કીધું? કેમ આવ્યા અત્યારે? અત્યારે ન આવવું જોઈએ તમારે. અંતે ગોપીઓ અંદરથી ઊંડા શ્વાસ ભરે છે કે બોલાવીને તમે આવું કરો છો. ગોપીઓની આંખો ભરાઈ ગઈ. ભગવાને તો પોતાનો ધર્મ બતાવ્યો. સ્ત્રીઓનો ધર્મ છે કે એને આ સમય ન આવવું જોઈએ. તમે પાછા વયા જાઓ. તમારો પતિ ગમે તેટલો દુશ્શીલ હોય, ગમે તેટલો ક્રોધી હોય, કામી હોય, લોભી હોય, ગમે તેવો હોય, તમે પાછા જતા રહો. તમારે ન આવવું જોઈએ અત્યારે અહીંયા. તમે પાછા જતા રહ્યા. ઋષિ પત્નીઓ હતા એ બધા પાછા જતા રહ્યા. પરંતુ ગોપીઓ પાછા ન ગયા. એ તો રડે છે, આંખમાંથી આંસુ નીકળે છે. ભગવાનને થયું આ ગોપીઓને બહુ ખોટું લાગી ગયું. ગોપીઓને ખોટું લાગી ગયું એટલે પરમાત્માએ એ સમયે ગોપીઓને મનાવવા માટે થઈ અને કીધું હાલો હું તમને ફરવા લઈ જાઉં. અને ધ્યાન રાખજો
આ રિસાઈ જાય ત્યારે ફરવાનું આજકાલનું નથી હાલતું. રિસાઈ જાય ત્યારે ફરવા લઈ જવાનું આજકાલનું હાલતું નથી. આ તો વર્ષોથી ચાલે છે. હાલો લઈ જાઓ. અને ભગવાન બધાને શહેરમાં લઈ ગયા. ભગવાન ક્યાં લઈ ગયા? વૈકુંઠમાં. વૈકુંઠ એટલું બધું સુંદર રળિયામણું છે. બતાવ્યું, ફેરવા બધાને, આઈસ્ક્રીમ ખવડાવ્યો. કઈ ફ્લેવર ખવડાવી મને યાદ નથી રહી. બધાને આઈસ્ક્રીમ ખવડાવ્યો, બધાને આમ શોપિંગ કરાવ્યું. અને પછી પૂછ્યું કે આપણે રોકાઈ જવું છે અહીંયા? આપણે રોકાઈ જવું છે અહીંયા? ગોપીઓ ના પાડી. ના. કેમ? મારું વન રાવન છે રૂડું રે વૈકુંઠ, મારું વન રાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવો. બેસીને રેવું મારે ટગમગ જોવું, બેસીને રેવું મારે ટગમગ જોવું, બેસીને રેવું મારે ટગમગ જોવું, બેસીને રેવું મારે ટગમગ જોવું. અમારે તો બેસવું રહેવાનું. ત્યાં તો કેટલા બધા દાસ દાસીઓ તમારા કામ કરે છે. અમારે નથી આવું. અમારે રોકાવું નથી. બસ લઈ જાઓ અમને જલ્દી. વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજવાલું. ગોપીઓ કહે છે અમને વ્રજવાલું છે, અમારે વૈકુંઠ નથી આવું. ભગવાન કે પણ તમારે શું કામ નથી આવું? અને ગોપીઓ જવાબ બહુ સુંદર આપ્યો છે. ત્યાનંદ કુંવર ક્યાંથી લાવું, વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. અમને વ્રજવાલું છે, અમારે વૈકુંઠ નથી આવું કૃષ્ણ. કારણ ત્યાં અમે નંદકુંવર ક્યાંથી લાવીએ? અમારે તો કૃષ્ણનું કામ છે, અમારે બીજા કોઈનું કામ નથી. અને એ સમયે પરમાત્માએ પૂછ્યું તમારી ઈચ્છા શું છે? ગોપીઓએ કીધું પ્રભુ એક જ ઈચ્છા છે. શું? અમને રાસ રમાડો, અમારે તમારી સાથે રમવું છે. અને જેને જેને ભગવાન હારે આવી પ્રીત બંધાઈ જાય ને, એને પ્રભુ પાસેથી બીજું કાંઈ ન જોતું હોય, બસ પ્રભુ પોતે જ જોતા હોય એને. અને આ સંસારમાં ઈશ્વરને માગવા જોઈએ, ઈશ્વર પાસેથી કશું ન માગવું જોઈએ. આપણે બધા રોજ હવારમાં લિસ્ટ લઈને વયા જાય છે અને કોઈ દી લિસ્ટ પૂરું થતું જ નથી પાછું. આપણું રોજ એકાદી આઈટમ વધે ખરી પણ ઘટે નહીં. જયેશભાઈ, ઘટે છે? હે, ભગવાને કેટલું આપણને આપ્યું હોય છતાંય આપણે કોઈ દી કઈ ઘટવાનું નામ લીધું? રોજ હવારમાં નવું 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 એમાં એડ થયા જ કરે. પણ પરમાત્માને એટલી પાસે, ભગવાન પાસે માગણી કરી જોઈએ, ઠાકોરજી અમે ભલે ગમે તેટલું માગીએ, અમે તો જીવ છીએ, પામર છીએ, માયામાં ફસાયેલા છીએ, પણ અમને આપજો એટલું જેટલી અમારી લાયકાત હોય. અમારી લાયકાત વગરનું અમને મળી જશે ને તો ઈ દુઃખ આપે. બાપુજી પાસે સંપત્તિ ઘણી હોય, એમાંથી કાર હોય, પણ દીકરા પાસે લાયસન્સ આવ્યા પહેલા જો કાર આવડી જાય ને છતાં તમે એને હાંકવા આપી દો તો એ પછી દુઃખ આપે. માટે પરમાત્માને એટલું કહેવું જોઈએ કે અમારી લાયકાત હોય એ પ્રમાણે અમને બધું આપનારા થજો ઠાકોરજી. બધું આપી ન દેશો એમને. યોગ્ય વસ્તુ મળે તો સુખ થાય. પરમાત્માએ એ બધી ગોપીઓની ઈચ્છા સંપન્ન કરવા માટે પ્રભુ રાસ રચાવે છે. રાસ ત્રિવિધ છે, 3 પ્રકારનો રાસ છે.
પેલો રાસ છે એક એક ગોપી અને એક એક કાન. બીજો રાસ છે બે ગોપી અને વચ્ચે કાન. અને ત્રીજો રાસ હતો ચારે ફરતી ગોપીઓ રમે અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા કૃષ્ણ રમતા હોય છે. આ ત્રિવિધ રાસ હતો ભગવાનનો. એક એક ગોપીની હારે એક એક કૃષ્ણ. અને શું ઈ પછી રાસ જામ્યો છે અને ઈ રાસનો રંગ લાગ્યો. અને જેને જેને આ રાસ એટલે કે ભગવાન વિષ્ણુ પ્રભુ જેને પરમાત્માનો રંગ લાગી જાય ને એને પછી બીજા રંગની આવશ્યકતા જ નથી. અને પછી તમે બીજો રંગ લગાડવાના પ્રયત્નો કરો ને તોય લાગે નહીં એને.